તમામ પત્રકાર મિત્રોનું સ્વાગત છે। જમાલપુર વોર્ડ કોંગ્રેસ સમિતિ તરફથી જમાલપુર કોંગ્રેસના જે ઉમેદવારો છે, ચારે ચાર ઉમેદવાર અહીંયા હાજર છે। પ્રેસ વાર્તામાં તમામ પત્રકાર મિત્રો, ઇલેક્ટ્રોનિક મીડિયા અને તમામ મિત્રોનું અહીંયા સ્વાગત છે। અમારી વચ્ચે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા છે, વોર્ડ પ્રમુખ કયુમ કુરેશી છે, અમારા કોંગ્રેસના જમાલપુરના ઉમેદવાર મુસ્તાક ખાદીવાલા, ફૈજ મોહમ્મદ મારફતિયા, સાનિયા પઠાણ અને ડૉક્ટર નાઝનીન। આ ચારે ચાર અમારા ઉમેદવાર છે। ચારે ચાર એજ્યુકેટેડ છે, યુવાન છે અને અનુભવી પણ છે। આજની પ્રેસ વાર્તાનો જે મુખ્ય હેતુ છે, જમાલપુરના જે પ્રશ્નો છે, જમાલપુરમાં જે રીતે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ જે કામગીરી કરી છે એના ઉપર વાત કરીશું અને જમાલપુરના જે ચેલેન્જ છે આવનાર દિવસોમાં જે કોંગ્રેસના ચારે ચાર કોર્પોરેટર જીતશે તો કઈ કામગીરી કરશે એના ઉપર અમે વાત કરવા માંગીએ છીએ। અમે પત્રકાર મિત્રો તમને જણાવવા માંગીએ છીએ કે હાલની જે સ્થિતિ છે એમાં કોઈ પણ પોલિટિકલ પાર્ટી અમારી સાથે સ્પર્ધામાં નથી। સીધે સીધી ફાઇટ ભારતીય જનતા પાર્ટી સાથે છે। અમદાવાદમાં જે પણ પોલિટિકલ પાર્ટી છે અપક્ષની રીતે લડી રહી છે, એ લોકોનું કોઈ વજૂદ નથી, એ લોકો કોઈ પણ સીટ જીતી શકે એમ નથી। એટલે અમારી લડાઈ ભારતીય જનતા પાર્ટી સામે છે। જમાલપુરની વાત કરીએ તો જમાલપુરમાં જે રીતે સ્લોટર હાઉસ મંજૂર કરવામાં આવ્યું અને સ્લોટર હાઉસ કોર્પોરેશનના અધિકારીઓ નિયમો મુજબ તમામ પ્રક્રિયા ફોલો કરવામાં આવે, વોર્ડ સમિતિના મિનિટ્સ હોય એમાં ઠરાવ કરવામાં આવે, સ્ટેન્ડિંગમાં ઠરાવ કરવામાં આવે, કમિટીમાં ઠરાવ કરવામાં આવે, બોર્ડમાં લાવવામાં આવે, તમામ પ્રક્રિયા પછી જો મંજૂર કરવામાં આવ્યું હોય તો ફક્ત પોલિટિકલ એજન્ડાના ભાગરૂપે એ સ્લોટર હાઉસ મંજૂર ના કરવામાં એને રોકી દેવામાં આવે। તો અમારી એ ચારે ચાર અમારા કોંગ્રેસના કોર્પોરેટરો અને ધારાસભ્યશ્રી અમે મળીને અમારી એ ફર્સ્ટ પ્રાયોરિટી હશે કે આધુનિક સ્લોટર હાઉસ બને, જેની પ્રજાને આખા અમદાવાદ શહેર 1 કરોડની વસ્તી સુધી પહોંચી ગયું છે। તો જે ખાસ કરીને જે બહારના જે રાજ્યના લોકો છે, સાઉથના લોકો છે, યુપી, બિહાર, ઘણા બધા સ્ટેટના લોકો, રાજસ્થાન, એ લોકો ને પણ આસાન થાય, એ લોકો નોનવેજ ખાય છે, એમાં કંઈ છુપાવવાની જરૂર નથી, બધા જ ખાય છે નોનવેજ। અમદાવાદમાં નોન વેજીટેરિયનની પણ સંખ્યા વધી ગઈ છે। તો કોર્પોરેશનના અધિકારીઓ, સરકાર પોતાના નિયમ મુજબ કોઈ પણ વસ્તુ કરતી હોય તો એમાં કોઈ પણ પ્રકારની બાધા ના થવી જોઈએ। અને બીજી વાત કે જે ભારતીય જનતા પાર્ટીનું જે ભ્રષ્ટ શાસન, 42 કરોડમાં બ્રિજ બનાવવામાં આવે અને તોડવા માટે 52 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવે, જે બ્રિજોમાં ભ્રષ્ટાચાર થયું, રોડમાં ભ્રષ્ટાચાર થયું, મોંઘવારી એટલી વધી ગઈ, ટેક્સ, તમામ પ્રકારના ટેક્સ ઉઘરાતા હોય તો પણ ખાલી બંધનો લાભ ના મળે, પ્રોપર્ટી બંધ હોય તો ટેક્સ ભરવાનું, એક પણ વસ્તુ આપણે ખરીદવા જઈએ એનો તમામ સેલ ટેક્સ, ઇન્કમ ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ, રોડ ટેક્સ, તમામ પ્રકારનું ટેક્સ ચૂકવ્યા પછી પણ ગાર્ડનમાં જાઓ તો ફીસ આપવાની, કાંકરિયામાં જાઓ તો ફીસ આપવાની, ટ્રાફિકનો એટલો બધો પ્રશ્ન છે, પાર્કિંગ કરો તો ફીસ આપવાની। આ તમામ બધા મુદ્દાઓ લઈને અમે ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં આખા શહેરમાં અમે વિરોધનું પ્રદર્શન કર્યા અને અમે મુદ્દાઓ પર ચૂંટણી લડી રહ્યા છીએ। જે રીતે ભાજપ તેરે શાસન में महंगाई मेरे आंगन में, भाजप तेरे शासन में भ्रष्टाचार मेरे आंगन में, और જે રીતે કમ્પ્યુટરનો કોર્સ ચાલે છે CCC નું, કરપ્શન, કમિશન એટલે કોન્ટ્રાક્ટ ને કમલમમાં કમિશન ના આપો ત્યાં સુધી કોન્ટ્રાક્ટ ના મળે, એ પ્રકારની ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટ શાસન છે। તો તમામ મુદ્દાઓ સાથે અમે આ પ્રેસ વાર્તામાં તમારી વચ્ચે ઉપસ્થિત છે। અમારી હવે આગળ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પોતાની વાત કરશે। આજની આ પ્રેસ વાર્તામાં તમામ પત્રકાર મિત્રોનું હૃદયથી હું સ્વાગત કરું છું। ખાસ કરીને આપને કહું કે અમારી જમાલપુર વોર્ડની આ પેનલ છે, કોંગ્રેસ પાર્ટીની પેનલ છે અને જમાલપુર ખાડિયા વિધાનસભાના અંદર આવતા જમાલપુર, બહેરામપુરા અને જે આખો વોર્ડ છે મારો વિધાનસભાનો, તેમાં કોંગ્રેસ પાર્ટીના તમામ ઉમેદવારો લડી રહ્યા છે। ત્યારે જમાલપુર વોર્ડની આજની આ પ્રેસ વાર્તાના અંદર મારા ચારેય કોર્પોરેટરો જે અત્યારે ઉમેદવાર બનીને પ્રજા સમક્ષ જઈ રહ્યા છે, એમાં અમારા 2 ટર્મથી જમાલપુર વિસ્તારના અંદર સિનિયર કોર્પોરેટર તરીકે કામ કર્યું એવા મુસ્તાકભાઈ ખાદીવાલા, એક અમારા ફૈઝ મોહમ્મદ મારફતિયા જે 40 વર્ષથી કોંગ્રેસ પાર્ટીના સનિષ્ઠ કાર્યકર છે, બીજા અમારા જે કાર્યકરો છે તેમના ધર્મપત્નીઓ એવા સાનિયા પઠાણ, ડૉક્ટર નાઝનીન અને અમારા પૂર્વ કોર્પોરેટર અને નેશનલ માઇનોરિટીના કોર્ડિનેટર એવા શાહનવાઝ શેખ, અમારા વોર્ડ પ્રમુખ કયુમભાઈ કુરેશી। ખાસ કરીને આપને કહું કે આ કોર્પોરેશનના ઇલેક્શનના અંદર આખા અમદાવાદ શહેરના અંદર અમારી લડાઈ ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીના સામે છે। ના તો કોઈ અમારા સામે બીજો પક્ષ છે, ના તો કોઈ હૈદરાબાદથી આવેલા વ્યક્તિઓ છે, ના તો કોઈ દિલ્હીથી આવેલા વ્યક્તિઓ છે।
અમારી લડાઈ છે ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા લોકો આજે સમગ્ર અમદાવાદ શહેરના અંદર સામાન્ય પ્રજા હોય જે આજે ઘણી તકલીફમાં છે, આજે રોજબરોજની સમસ્યા હોય, આજે રોજબરોજની તકલીફ હોય, તેનું કોઈ સાંભળવાવાળું નથી. છેલ્લા ગુજરાતના અંદર 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આ શાસનના અંદર સમગ્ર ગુજરાતની વાત કરું કે સમગ્ર ગુજરાતના અંદર આજે નગરપાલિકા, તાલુકા પંચાયત હોય કે કોર્પોરેશનના ઇલેક્શન હોય, લોકો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિસ્તારમાં જવા નથી દેતા, સોસાયટીઓમાં ઘૂસવા નથી દેતા. એ પરિસ્થિતિ છે. ત્યારે આજે મને એવું લાગી રહ્યું છે કે સમગ્ર ગુજરાતના અંદર જ્યારે ઇલેક્શન છે તો કોંગ્રેસને ચોક્કસ ગુજરાતની પ્રજાના આશીર્વાદ મળવાના છે. ત્યારે મારી જમાલપુરની ખાસ વાત કરું કે જમાલપુરના અંદર જે ઘણા વર્ષોથી હું કોર્પોરેટર રહ્યો, 2 ટર્મથી ધારાસભ્ય છું અને મારા અગાઉના પણ જે કોર્પોરેટર હતા એ તમામ લોકોએ ખૂબ સારા કામો કર્યા છે. ધારાસભ્ય તરીકેની મારી જે જવાબદારી હતી તે વિધાનસભા ગુજરાતના અંદર પણ મેં ઉપાડી. જ્યારે કોર્પોરેટર હતો ત્યારે હું કોર્પોરેશનના અંદર પણ જમાલપુરની પ્રજાની અને અમદાવાદ શહેરની લગતી ફરિયાદ હોય ત્યારે હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બોર્ડના અંદર પણ બોલતો હતો. આજે આપ સૌને ખાસ એ કહેવાનું કે આ ઇલેક્શનના અંદર અમે કોઈ વાદ વિવાદમાં પડવા નથી માંગતા. અમારો એક જ લક્ષ્ય છે કે આવનારા દિવસોના અંદર જે પ્રજાને અંદર જે તકલીફો છે, રોજ લોકોને ચોખ્ખું પાણી મળવું જોઈએ, શુદ્ધ પાણી મળવું જોઈએ, ડ્રેનેજ લાઈન, સારા રોડ હોય, સ્ટ્રીટ લાઇટ હોય, ગાર્ડન હોય, હોસ્પિટલ હોય, CHC સેન્ટર હોય, જિમ્નેશિયમ હોય, લાઇબ્રેરી હોય, એ તમામ વ્યવસ્થા આજે ધારાસભ્ય તરીકે મેં પૂરી કરી છે. અને આવનારા દિવસોના અંદર જે શાહનવાઝભાઈ બતાવ્યું કે હમણાં જ મેં અમદાવાદ શહેર માટે, ખાલી જમાલપુર માટે નહીં પણ અમદાવાદ શહેર માટે સ્લોટર હાઉસ મંજૂર કરાવ્યું. એ સ્લોટર હાઉસ કોર્પોરેશનના નિયમો મુજબ મ્યુનિસિપલ કમિશનરશ્રીએ મંજૂર કર્યું હતું, પરંતુ ભારતીય જનતા પાર્ટીના લોકોએ ફક્ત એક રાજકીય મુદ્દો બનાવીને, એક ધાર્મિક મુદ્દો બનાવીને આ રદ કરાવી દીધું. મારી રજૂઆત એ સમયમાં હતી કે જમાલપુરનું સુપ્રસિદ્ધ મંદિર જગન્નાથ મંદિર એક તરફ આવેલું છે, એક તરફ ગીતા મંદિર આવેલું છે અને એની વચ્ચે આ જે સ્લોટર હાઉસ છે તેને દૂર કરવામાં આવે અને બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવે. આપણે કોઈ નવી સ્લોટર હાઉસ બનાવવાની વાત હતી નહીં. બહેરામપુરા વિસ્તારના અંદર જ્યારે અમે 5 એકરની જગ્યા જે પ્લોટ કબજે લોકોના અંદર હતો એ પ્લોટ મેં ખાલી કરાવીને કોર્પોરેશનને આપ્યો અને એ જગ્યા પર સ્લોટર હાઉસ બનાવવાની વાત કરી હતી. પરંતુ જે ભારતીય જનતા પાર્ટીના લોકોએ ખોટી રીતથી એક ધાર્મિક મુદ્દો બનાવીને કમિશનર પાસેથી આ કામ રદ કરાવ્યું છે. પરંતુ મને ભરોસો અને વિશ્વાસ છે કે આવનારા દિવસોની અંદર જ્યારે અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ રમવાની છે ત્યારે ઇન્ટરનેશનલ ખેલાડીઓ અહીંયા આવશે ત્યારે એમને જે પ્રમાણેનું ફૂડ જોઈએ એ ફૂડ ચોક્કસ આપણે આપવું હોય ત્યારે આ પ્રકારની તમામ સુવિધા આપણે કરવી જોઈએ. પરંતુ આજે ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ મુદ્દો નથી. આપને કહું કે જમાલપુર ખાડિયા વિસ્તારના અંદર પૂર્વ ધારાસભ્ય એક તરફ કહે છે કે ખાડિયા પાકિસ્તાન બની જશે, અમિત શાહ ત્યાં પાલડીમાં કહે છે કે જમાલપુર જુવાપુરા બની જશે, અમિત ઠાકર એ ફતેહવાડીને જંગલેશ્વર કહે છે, કૌશિક જૈન એને મટન લારીઓ, ચિકનની લારીઓ, દુકાનો એને બંધ કરાવવા સિવાય બીજામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. આ તમામ મુદ્દાઓથી અમે વિપરીત, અમે ફક્ત ને ફક્ત વિકાસની વાત કરીએ છીએ કે અમારા કોર્પોરેટરો આવશે ચૂંટાઈને તો અમે ચોક્કસ જે પ્રજાને, અમદાવાદ શહેરને અને જમાલપુર ખાડિયા વિસ્તારની અને જમાલપુર વોર્ડની પ્રજાને જોઈ છે એ તમામ સુવિધાઓ અમે આપીશું. એ પ્રજા સમક્ષ અમે લોકોને ખાતરી આપીએ છીએ. હવે ગઈકાલે એઆઈએમના જે એક ઉમેદવાર છે એમણે એવું નિવેદન કર્યું કે જે જમાલપુર ખાડિયા વિસ્તાર છે તો જમાલપુર એ મુસ્લિમ પ્રભુત્વવાળો વિસ્તાર છે, તો કે જમાલપુરમાં કે અમદાવાદમાં ગમે ત્યાં મુસ્લિમો પર અત્યાચાર થાય છે તો એ ધારાસભ્યો કોઈ પણ બાબતે બોલતા નથી, કોઈ પ્રતિક્રિયા આપતા નથી ને અમારી પાર્ટી આવશે તો અમે આ મુદ્દે પણ લડત ચલાવીશું. એટલે કે મતોનું ધ્રુવીકરણ કરવા માટેનું પણ આ નિવેદન હોઈ શકે. શું કહેશો? ભારતીય જનતા પાર્ટીની બી ટીમ જે પ્રમાણે લોકો કહે છે એ હવે બિલકુલ ફલિત થઈ ગયું છે કે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે જ આ લોકો કામ કરી રહ્યા છે અને લોકો એમને સારી રીતે ઓળખી ગયા છે. જ્યારે બંગાળના ઇલેક્શનના અંદર જે એમણે સમાધાન કર્યું ત્યાંથી ખબર પડી ગઈ કે આ લોકો કોને સપોર્ટ કરવા માંગી રહ્યા છે. એમણે અત્યાર સુધી બેરિસ્ટર ઓવૈસી સાહેબ, હું એમને સન્માનથી એમનું નામ લઉં છું કેમ કે એમના ઉમેદવારો અહીંયા અમદાવાદમાં લડી રહ્યા છે. એમને તો કોઈ જાતનું રાજકીય નોલેજ પણ નથી. ફક્ત ને ફક્ત એક સેકન્ડ ઓવેસીનું રૂપ ધારણ કરીને એ ખાલી
પ્રજાના અંદર જઈને એવી વાત કરતા હોય છે ત્યારે પ્રજાની ખરેખર જે સમસ્યાઓ છે એમનાથી વાકેફ નથી. જે અત્યારે ઇલેક્શન લડી રહ્યા છે એમના ઓવેસીની પાર્ટીના માણસો, એમને વિસ્તારની પણ કોઈ માહિતી નથી અને એમણે અત્યાર સુધી જે કામો કર્યા છે એ પ્રજા સમક્ષ લઈ જઈ શકતા નથી. જ્યારે અમે ઠોસ અમારા સબૂત સાથે અમે કહીએ છીએ કે આ કામો અમે કર્યા છે, એટલે કામો પર અમે મત માંગીએ છીએ. અમે કોઈ પણ જાતની ધાર્મિક કે સોશિયલ ધાર્મિક વિધિ પર જે પ્રમાણે અત્યારે એ લોકો વાત કરી રહ્યા છે, એ લોકોએ ઘણી બધી એવી વાતો મેં એમની સ્પીચના અંદર જોઈ, જે જાહેર સભાઓના અંદર બોલી, એ કોંગ્રેસ પાર્ટીનું કલ્ચર નથી. અમે તમામ સમાજ, તમામ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ સમાજના લોકોને સાથે લઈને ચાલીએ છીએ. આ કોંગ્રેસ પાર્ટીની એક વિચારધારા છે. કોંગ્રેસ પાર્ટીની વિચારધારા જ્યારે એવી હોય ત્યારે અમે કોઈ એક વ્યક્તિને જે પ્રમાણે વાત કરતા હોય કે સમાજને જે અંદર ડિવાઈડ કરવાની વાત કરતા હોય તે અમે ના કરી શકીએ. જ્યારે ઓવૈસી સાહેબ અમદાવાદમાં આવ્યા, આપે જોયું કે એમની સભાના અંદર જ્યારે લોકો હતા જ નહીં, બીજી વખત આજે આવવાના છે એટલે એમને ખબર પડી ગઈ છે કે ગુજરાતના અંદર હવે એમનું કંઈ ચાલવાનું નથી. એટલે જ્યારે એ સમયમાં પહેલા આવ્યા હતા ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં અમદાવાદમાંથી 7 કોર્પોરેટર તેમને ચૂંટાઈને મોકલ્યા હતા, પરંતુ અત્યારે આખું ચિત્ર બદલાઈ ગયું છે. લોકો એમને ઓળખી ગયા છે. આખા ગુજરાતના અંદર ને ભારત દેશના અંદર ઓવૈસી સાહેબને ઓળખી ગયા છે કે ઓવૈસી સાહેબ મને મદદ કરવા માટે આવી રહ્યા છે. સાહેબ, તમે કહો છો કે કોંગ્રેસની સીધી લડત ભારતીય જનતા પાર્ટીના સામે છે. ગયા ટર્મ્સમાં 4 કોર્પોરેટરો ઓવૈસી સાહેબની પાર્ટીથી જીતીને આવ્યા હતા. અત્યારે મુસ્તાકભાઈ ખાદીવાળા કોંગ્રેસમાં છે, એટલે તમે કહો છો કે સીધી લડત બીજેપી જોડે છે. જમાલપુરની સીટમાં દાવેદારી કરનારા માટે બધા અગ્રેસર હોય છે. ગયા ટર્મમાં ઓવૈસીની પાર્ટી ચાલ થઈ ગયા હતા. આ વખતેનું પ્રકરણ તમામ પ્રકારની જે વાત છે એ સમયે નફરતનું જે વાતાવરણ ઊભું કરવામાં આવ્યું, નફરતના ભાષણો કરવામાં આવ્યા, એ ભાષણો અને નફરતની રાજકીય, હિંસાની રાજકીય અને ભારતીય જનતા પાર્ટીના એજન્ડાના ભાગરૂપે જે રીતે કામ કરી રહી છે. તમારા માધ્યમથી તમારો જે સવાલ છે અમે તમારા માધ્યમથી એ લોકોને પૂછવા માંગીએ છીએ કે હુમાયુ કબીરને જે 1000 કરોડ રૂપિયા બંગાળની ચૂંટણીમાં લીધા ભારતીય જનતા પાર્ટીથી, એની સાથે ગઠબંધન કોણે કર્યું અને 1000 કરોડ રૂપિયામાંથી કોને કોને ભાગ મળ્યો છે એ બતાવે, એના પછી આના ઉપર આપણે વાત કરીશું. સવાલ જમાલપુરની પ્રજાનું છે. હું અત્યારે આપને પ્રેસ કોન્ફરન્સ જમાલપુરની પ્રજાને માટે છે. કોન્ફરન્સમાં જમાલપુરની પ્રજા માટેના પ્રશ્નો છે. હું આપને એનો જવાબ આપને આપી દઉં છું. એ જવાબ આપશે મુસ્તાકભાઈ. અત્યારે હું આપને કહી દઉં જે પ્રમાણે આપ જે પ્રશ્ન કરી રહ્યા છો કે પહેલે 4 કોર્પોરેટર મીમના હતા અને અત્યારે મુસ્તાકભાઈ ખાદીવાલા કોંગ્રેસમાંથી લડી રહ્યા છે. એના પહેલા 2022નું ઇલેક્શન થયું. આ ઇલેક્શનના અંદર મીમના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી સાબિરભાઈ કાબલીવાળા મારા સામે ઇલેક્શન લડ્યા છે અને એની ડિપોઝિટ જતી રહી છે. એટલે તમે સમજી લો કે જ્યારે 3 વર્ષ પહેલા આ ઇલેક્શન થયા અને સાબિરભાઈની ડિપોઝિટ જતી રહી હોય તો આપને સમજી જવું જોઈએ કે અત્યારે જમાલપુરના અંદર એ લોકોનું કંઈ પણ નથી. એટલા માટે જ લોકોએ મને એટલા મત આપ્યા કે એટલા 5 સામે ઉમેદવારો હતા, એના સાથે સામે આખા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષની ડિપોઝિટ જતી રહે, એ સૌથી મોટું આપને ધ્યાન છે. કોઈ પણ પક્ષ હોય, નેશનલ પાર્ટી હોય, એના ઓછામાં ઓછા એ રાજ્યમાં 3 MLA જીતેલા હોવા જોઈએ અને 1 MP. તો રાજ્યમાં ગુજરાતમાં 3 MLA પણ નથી અને 1 MP પણ નથી, એટલે સિમ્બોલ ના આપી શકાય, એને રેકોગ્નાઇઝ પાર્ટી તરીકે એનું ના હોય. પણ આ તો દેખાઈ રહ્યું છે જે રીતે અમે જ્યારે જમાલપુરના ફોર્મ ભરવા ગયા ને તો ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મદદ કરતા હતા. ફોર્મ ભરવા માટે દરખાસ્ત અને ટેકેદારોમાં લઈને આવતા હતા, અમે જોયું છે. એટલે કોઈ પણ પાર્ટીનું વિઝન નથી, કોઈ વિચાર નથી, કોઈ આઈડિયોલોજી નથી. ફક્ત એક વ્યક્તિ પોતાની ભક્તિ ચલાવવા માટે આ પાર્ટી ચલાવી રહ્યો છે, એટલે એ પાર્ટીનું કોઈ અસ્તિત્વ નથી. કોર્ટમાં મેટર છે, અમે કોર્ટમાં લડાઈ લડીશું. ઇમરાનભાઈ, મારો સવાલનો જવાબ નથી મળ્યો. આપે ગુજરાત રાજ્યના ઉપમુખ્યમંત્રી ગઈકાલે ખાડિયા બોર્ડના અંદર આવ્યા હતા અને એમની સભાના અંદર પણ પાંખી હાજરી હતી. આપે જોયું હશે કે ખાડિયાના લોકો પણ હવે ભારતીય જનતા પાર્ટીના ત્યાંના સ્થાનિક કોર્પોરેટરથી કંટાળી ગયા છે. 50 વર્ષથી ત્યાં કોર્પોરેશનમાં બીજેપીના જ કોર્પોરેટર ચૂંટાઈને આવે છે, પરંતુ છેલ્લા 2 ટર્મથી ખાડિયા જમાલપુરના ધારાસભ્ય તરીકે હું ચૂંટાઈને આવું છું. એટલે લોકોને અત્યારે મારા પર ભરોસો અને વિશ્વાસ છે. એટલે ગઈકાલની એમની સભા હતી એના અંદર જે સ્ટેટમેન્ટ એમણે કર્યું, એ સ્ટેટમેન્ટના અંદર હું કોઈ રદિયો આપવા નથી માંગતો, પરંતુ મને ચોક્કસ એવું કહેવું છે કે
ખાડિયાની પ્રજા પણ હવે ભારતીય જનતા પાર્ટીના લોકોથી ત્યાંના સ્થાનિક આગેવાનોથી દુઃખી છે. એટલા માટે જ અમારા જે ઉમેદવારો લડી રહ્યા છે, ઉમેદવારો અમારા એક એડવોકેટ છે, ખૂબ સારા બીજા ઉમેદવારો છે, એ પણ અમારા વર્ષોથી કોંગ્રેસના પાયાના કાર્યકરો છે. એટલે એમને ભરોસો અને વિશ્વાસ એટલા માટે છે કે કોઈ સ્ટેટમેન્ટ શું કરે છે એનો જવાબ મારે આપવાનો ન હોય, એ જવાબ તો એ જ પોતે આપે કે ગુજરાતના અંદર શું પરિસ્થિતિ છે. એટલે જે ખાડિયાની કાલની મિટિંગ એમની હતી, એ મિટિંગના અંદર પણ હું સમજુ છું કે લોકોનો ઓછી હાજરી હતી અને પોતે પણ એ અહેસાસ કરીને ગયા છે. ગુજરાતના અંદર મેં અગાઉ પણ કીધું કે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, ડબલ એન્જિનની સરકાર છે. આઈબી, પોલીસ, સીઆઈડી, એટીએસ દરેક પ્રકારની જે સરકારી એજન્સીઓ તેમના કબજામાં છે. અને જે પ્રમાણે આજે જે સ્ટેટમેન્ટ કરવામાં આવે છે કે ભાઈ કોઈ નોટરીસ છે, કોઈ છે, એ તપાસ કરવાની જવાબદારી સરકારની છે. જ્યારે ઉમેદવારી પત્ર ભરતા હોય ત્યારે એફિડેવિટ આપે છે કે એફિડેવિટના અંદર એ લોકો લખતા હોય છે કે ભાઈ આ મારું સત્ય છે, અને સત્ય હોય એ એફિડેવિટ આપે છે. સરકાર તરફથી કોઈ ઓબ્જેક્શન કેમ અત્યાર સુધી ઉપાડવામાં નહીં આવ્યું? મારે સરકારને પ્રશ્ન છે કે જ્યારે ઉમેદવાર લડતા હોય ત્યારે તેની એફિડેવિટ જોઈએ કે ભાઈ એના જોડે કયા કયા લોકોના સંબંધ છે. સરકારે કેમ એની એફિડેવિટ તપાસી નહીં? ફક્ત ને ફક્ત રાજકીય લાભ લેવા માટે આ લોકો આવી વાતો કરતા હોય છે. અમારા ઉમેદવાર શિક્ષિત એડવોકેટ છે અને તેના પરિવારવાળા ખૂબ એજ્યુકેટેડ લોકો છે. આજે જે પ્રમાણે એક બદનામ કરવા માટેની સાજિશ करता હોય તેવું મને લાગી રહ્યું છે. इमरान भाई, खाड़िया से खबर आई थी कि कोई बुजुर्ग हैं, उन्होंने मीडिया से कुछ बात की, बीजेपी की गलत पॉलिसियों का कुछ उन्होंने मीडिया में भांडाफोड़ किया, बीजेपी के कुछ लोग वहां पर पहुंच गए, उनको धमकी दी और हार्ट अटैक आया, उस बुजुर्ग की मौत हो गई. तो क्या कहेंगे इस खबर? कल मुझे इसकी जानकारी मुझे मिली. मेरे वहाँ के स्थानिक जो हमारे उम्मीदवार थे वो राउंड में थे उस वक्त, और साथ साथ में ये भी कि हमारे जो वहाँ के लोकल कार्यकर्ता उनके तरफ से मुझे जानकारी मिली कि कुछ एक बुजुर्ग थे, उन्होंने उनके घर में पानी नहीं आता और पानी आता है तो पॉल्यूटेड गंदा पानी आता है, ऐसी शिकायत की थी. वो 2-3 मरतबा भारतीय जनता पार्टी के उनके जो कार्यालय पे जाके आए, वहाँ के स्थानिक जो भाजपा के कॉर्पोरेटर उनको फरियाद करी, लेकिन कुछ हुआ नहीं. तो जब वो राउंड में आए उस वक्त उन्होंने जो वृद्ध थे, बुजुर्ग थे, उन्होंने शिकायत करी कि तमने हमें आ फरियाद करी, અત્યાર સુધી તે ફરિયાદ સોલ્વ નથી થઈ. तो ऐसा मुझे जानकारी वहाँ के स्थानिक लोगों से मिली कि उस वक्त वो जो बुजुर्ग थे उनके साथ उनकी कुछ तू मैं हुई और उसके बाद उनको कुछ अटैक आया और उसके अंदर उनकी मौत हो गई. ऐसा मुझे कल वहाँ के लोकल लोगों से जानकारी है. लेकिन ये तपास का विषय है कि तपास होनी चाहिए इसके अंदर, कि कुछ भी अगर हुआ है तो वहाँ सीसीटीवी फुटेज जो लगे हैं वो देखने चाहिए कि उसके अंदर किसका कसूर है और जो वृद्ध थे उनकी क्या रजूआत थी, उनकी क्या फरियाद थी. उनके सामने जो उम्मीदवार गए थे भारतीय जनता पार्टी के, उन्होंने उनको किस तरह से उनके साथ बातचीत की या बदतमीजी की, वो तपास सीसीटीवी फुटेज के आधार पे हम कर सकते हैं. कांग्रेस बहुत बड़ी पार्टी है और कार्यकर्ता सभी तरह की प्रक्रिया, वार्ड लेवल की लेकर के जिला लेवल की लेकर प्रदेश लेवल की सारी प्रक्रिया प्रोसेस, और जब वार्ड जीतने वाले होते हैं तो उम्मीदवार भी ज्यादा हो, तो लगभग सभी हमारे एमएलए साहब, हमारे प्रदेश अध्यक्ष, सभी लीडर्स ने मिल करके सभी वार्ड्स में जो भी प्रॉब्लम थे वो सॉर्ट आउट हो गए. अब सब लोग मिलकर एक टीम के साथ चुनाव लड़ रहे हैं. पूरे अहमदाबाद शहर में सबसे ज्यादा हाईएस्ट वोटों से अगर कोई पैनल जीतेगी तो वो है जमालपुर वार्ड की पैनल. 29 नंबर का वार्ड सबसे हाईएस्ट वोटों से हम जीतेंगे. अब मैं चाहता हूं कि एक एक हमारे कैंडिडेट अपनी अपनी बात कर दे और इनसे कोई सवाल हो. मुस्ताक खादी वाला. मुश्ताक भाई, आज एआईएमआईएम के सदर असदुद्दीन ओवैसी साहब आने वाले हैं. आज मिर्जापुर में उनकी बड़ी रैली है, क्या कहेंगे? हम सब आए हो. अब उनका सभा वो उनका लुकआउट है, वो कैसे करते हैं. हम हमारा देखेंगे, हमारे विजन से हम काम करेंगे. नहीं, जनता का क्या लगता है आपको? कुछ भरोसा होगा या एआईएमआईएम? वो पिछली बार आकर देखे गए, आपने देख लिया कि कितने वहाँ पर क्राउड था, तो इससे आप अंदाजा लगा सकते हैं कि आज क्या होने वाला. पार्टी क्यों छोड़ी? हाँ, पार्टी इसके लिए छोड़ी कि मैं वहाँ पर था, वहाँ पर नहीं डिसिप्लिन नहीं है, प्रोटोकॉल नहीं है, डेकोरम नहीं है. आप देख लिया, इसका एक एग्जाम्पल, वो मेरा लुकआउट तो नहीं, लेकिन एक एग्जाम्पल के तौर पे मैं समझा सकता हूँ. आज मैंने जो टिकट देते हैं
अहमदाबाद के शहर प्रेसिडेंट जो सिटी प्रेसिडेंट होते वो देते हैं। हमारे यहाँ पर जैसे सिस्टम है, प्रोटोकॉल है कि भाई उन्होंने बोला कि हम उनके हाथ से दिए, जब वहाँ पर स्टेट के प्रेसिडेंट देते। तो ये जो डेकोरम या प्रोटोकॉल होना चाहिए वहाँ पर, एक एग्जाम्पल के तौर पर, मेरा विषय नहीं है उधर वो कैसे देते, इसकी वजह से मैंने ये पार्टी छोड़ी। 6 महीने से आप कुछ काम नहीं कर रहे थे उसके अंदर? काम तो कर लिया था मैं, पर 6 महीने में पार्टी से जुड़ेला नहीं, 2 साल से नहीं जुड़ेला था, काम तो करता ही था मैं। तो अभी लग रहा है कि आप बिल्कुल, ये सिस्टम से ही पता लग गया। तो आपके सामने करीम जी की परिवार से एक उनके जो पोते को टिकट दिया है। करीम जी सबसे पहले विधायक बने थे जमालपुर के छिपा समाज के, कैसे देखते हो दोनों छिपा समाज को टकराव रहेगा? अच्छा, मैं भी, मेरे वालिद साहब सिटी के वाइस प्रेसिडेंट से, मैं भी ऐसे पॉलिटिकल फैमिली से ही बिलोंग करता हूँ, और मैंने आगे भी एक टर्म काम किया है और दूसरी टर्म भी मेरी कंप्लीट हुई है। तो पब्लिक काम देखकर वोट देगी, मेरा खादी वाला फरीद भाई का नाम देखकर नहीं देगी। जो इन्होंने काम किया है, जिसकी हाँ उसका लाभ मिल सकता है, बेनिफिट मिल सकता है कि भाई हमारे बुजुर्ग के, हमारे जो वालिद साहब के, उनके जो फैमिली थे उनको ही लगता, लेकिन अभी फील्ड में किसने काम किया वो देखकर मद्देनजर वो देख। अब वो जो सामने उम्मीदवार है वो बोलते हैं कि एमआईएम को लेटर, एमआईएम के नाम से इन्होंने काम किया, तो काउंसिलर के लेटर पेड पे कोई पार्टी का नाम लिखा हुआ नहीं होता है। जो काउंसिलर जो काम करते हैं अपने बलबूते पर, अपनी मेहनत से और कोऑर्डिनेशन से। ठीक है, फैज भाई कुरैशी मार्फतिया, ये हमारे जमालपुर के एक और कैंडिडेट। आज हम जमालपुर में जो विकास के मुद्दे पर इलेक्शन लड़ने जा रहे हैं, ये विकास के मुद्दे हम बात पर नहीं, क्योंकि पिछले कई सालों से कांग्रेस पक्ष ने इस वार्ड में काफ़ी अच्छा विकास किया है। आज जो रोड, रास्ते, ड्रेनेज लाइनें और जो हॉस्पिटल है जो डेवलप हुई, वो हमारे धारा सभ्य ने और हमारे काउंसिलरों ने की है। और ख़ास करके जो हमारी प्रजा को आज हम पूरे घूम रहे हैं और आगे भी हम घूमे थे, तो सबसे ज़्यादा कम्युनिटी हॉल और पार्टी प्लॉट की ज़रूरत है। तो हमारे धारा सभ्य ने ठहराव करा के उसका टेंडर भी पास हो गया। स्लॉट हाउस के बाजू में एक बड़े से बड़ा पार्टी प्लॉट बनने जा रहा है, और ख़ास करके जो बंद पड़ा हुआ है जैसा तो सुबी हॉल, उसका हेतु फेयर की भी हमारे धारा सभ्य ने उसकी अर्जी दी हुई है और वो भी प्रोसेस में है, वो मंजूर भी हो चुका है और वो भी हो जाएगा। और रहा सवाल स्लॉटर हाउस के बारे में, तो मैं स्लॉटर हाउस के मेरी बात, एक आज पूरे शहर में आरोग्य की दृष्टि से देखा जाए तो स्लॉटर हाउस और मटन मार्केट है जो बनना जरूरी है। जब हमारी सरकार 2002 से 2005 में आई थी, तो हमारे एमएलए हेल्थ कमेटी के चेयरमैन थे, तो यूपीए की सरकार ने जो ग्रांट भेजी थी उसमें 6 से 7 इस शहर के आरोग्य को ध्यान में रखते हुए अलग अलग मार्केट है स्लॉट हाउस बनाने की प्रपोज भी रखी थी, वो मंजूर भी हुआ। और कई जगहों पे आप भी जानते हैं कि म्यूनसिपालिटी कॉरपोरेशन की जगहों पे राज्य सरकार ने उन्हें मंजूरी नहीं देने से वो ग्रांट वापस गई। और फिलहाल जो एक आस्था और मांगनी, ये दोनों में फ़र्क है। मांगनी, किसी समाज ने मांगनी नहीं की कि स्लॉट हाउस बना जाए। भारतीय जनता पार्टी ने, आप जानते, स्टैंड कमेटी में ठहराव किया, कोई समाज की मांगनी नहीं थी, आरोग्य की दृष्टि पे उन्होंने ठहराव भी किया, यानी उनकी भी नीयत थी कि स्लॉट हाउस जाए। और स्लॉट हाउस जब स्टैंड में ठहराव क्यों होता है कि भारतीय जनता पार्टी के सभी मेंबर हैं, उन्होंने बहुमत से ठहराव किया कि इसको ले जाए हमारी, तो और उसको ठहराव किया, लेकिन किसी एक उनके नुमाइंदे ने उसकी लागनी बताकर पूरे शहर की आरोग्य के सामने खिलवाड़ किया है। इसलिए हमारा स्लॉट हाउस भी आज उस जगह पर नहीं है। पर हमारी और हमारे धारा सभा कॉर्पोरेटर की आज भी मांगनी रहेगी कि शहर के आरोग्य का, शहर बहुत बड़ा हो चुका है, इसलिए हम वहाँ तादाद भी बढ़ चुकी है। तो जो सुवेद फार्म में जो जगह पे है स्लॉट हाउस, उसकी हम मांगनी पर हम आज भी खड़े हुए हैं। मैं सानिया नौमान पठान, जमालपुर वार्ड 29 से इलेक्शन के तौर पे कैंडिडेट के तौर पे यहाँ आप सबके सामने हूँ। आज सभी ने अपने अपने पॉइंट्स बताए, लेकिन सबसे मेन पॉइंट है हमारा, जैसा कि मैं एक टीचर हूँ, एजुकेशन फील्ड का। आज कितनी स्कूल्स ऐसी हैं जो बंद हो चुकी हैं, म्यूनसिपल स्कूल्स हैं बंद हो चुकी हैं। हमको आज इंग्लिश मीडियम स्कूल्स की ज़रूरत है। हमारे बच्चे जो साइंस स्ट्रीम में जा रहे हैं, उनके लिए प्रॉपर लैब फैसिलिटीज़ नहीं है।
उनको प्रॉपर एजुकेशन नहीं मिल रहा है, जो मेडिकल लाइन में जा रहे हैं उनके लिए आगे कोई सोर्स नहीं है। हमें वो बढ़ाना है। जो हमारे बीच हैंडीकैप बच्चे हैं उनके लिए नई स्कूल्स प्रोवाइड करनी है, उनके लिए एक डेवलपमेंट करना है। साथ साथ में ऐसे बच्चे जिनका पढ़ाई के साथ साथ स्पोर्ट में भी बहुत सारा जिनकी वो होती है, एक आर्ट होता है उनके अंदर, जो स्पोर्ट्स में आगे बढ़ना चाहते हैं, उनके लिए हम लोग को ऐसी फैसिलिटीज़ प्रोवाइड करेंगे हमारे अहमदाबाद में, जहाँ पर वो अपनी ये स्किल को बढ़ा सकें, उनकी स्किल डेवलप कर सकें। और साथ साथ में हमारी दूसरी भी सारी चीज़ें हैं, जैसे कि हम नई स्कूल्स प्रोवाइड करेंगे। ऐसा नहीं कि जो स्कूल्स बंद हो चुकी हैं सिर्फ उनको ही रीओपन करवाना है, दूसरी भी हमें हमारे एरिया में अच्छी स्कूल्स प्रोवाइड करनी है, अच्छे टीचर्स प्रोवाइड करने हैं, एजुकेटेड टीचर्स प्रोवाइड करने हैं। डॉक्टर नाज़नीन, जमालपुर वार्ड 29 की कैंडिडेट हूँ कांग्रेस से। इमरान भाई के हस्तक मुझे उम्मीदवारी का मौका मिला है और मैं इमरान भाई खेड़ावाला के साथ मिलके जमालपुर की विकास में उनका साथ देकर जमालपुर के विकास को आगे बढ़ाऊंगी। मेरा उसमें योगदान रहेगा। एज ए मैं डॉक्टर हूँ तो मेरे को पता है कि आरोग्य लक्षी सेवाएं कैसे पूरी की जा सकती है, इसकी योजनाओं का लोगों तक लाभ कैसे पहुंचाना है, ये सारे मुद्दे मैंने जो काम किया है ये फील्ड में तो मुझे उसका पता है। तो मेरा पहला फोकस रहेगा कि मैं आरोग्य लक्षी सेवा जमालपुर के लोगों को जितना बन पड़े इतना पूरी करने की कोशिश करूंगी और जो भी आरोग्य के लिए, महिलाओं के विकास के लिए जो भी काम बन पड़ेगा वो मैं करूंगी। दूसरा ये है कि अगर लोग हमारी कांग्रेस पैनल को बहुमती से जीत के हमको मौका देती है तो हम इमरान भाई खेड़ावाला के अंडर में जमालपुर की प्रजा को लोगों के बीच में रह के लोगों का प्रश्न हल करने की पूरी हम जिम्मेदारी लेते हैं और लोगों का विश्वास हम पे रहेगा तो हम भी विश्वास दिलाते कि हम अच्छे से अच्छा जमालपुर का विकास करेंगे। ओके, थैंक यू वेरी मच। एक सवाल है मेरा, बापू नगर में होमगार्ड को लेकर जो वोटिंग चल रहा था बैलेट पेपर से, खबर ये आई कि वहां पर कोई चुनावी अधिकारी या कोई था ही नहीं, बीजेपी के लोग और सारे बैलेट पेपर से वहां पर वोट डाल रहे हैं। आगे चुनाव प्रक्रिया क्या सही ढंग से होगी, ये कई सवाल उठ रहे हैं इस पर। नहीं, इसके ऊपर पूरी कांग्रेस पार्टी की जो लीगल टीम है वो देख रही है और जहाँ भी ऐसे कुछ फरियाद मिलती है तो ये फरियाद का सॉल्यूशन भी हम लाएंगे। अभी कल ही मुझे जानकारी मिली कि कांग्रेस के कई जगह पर कांग्रेस के कैंडिडेट इलेक्शन लड़ रहे हैं, उनको पुलिस उठाकर ले गई और उनको एलसीबी की तरफ से 2-3 घंटे उनको बिठा रखे गए। तो ये सरकार तो मैं समझता हूँ कि पूरी तरह से सरकारी मशीनरी का दुरुपयोग कर रही है, लेकिन इलेक्शन कमिश्नर को हम आपके माध्यम से और रूबरू पर जाकर हम मिल चुके हैं कि इलेक्शन जिस तरह से होना चाहिए, इलेक्शन कमिश्नर ऑफ इंडिया ने कहा है इस तरह से जो 100% ईमानदारी से और 100% वोटिंग करो, इस तरह का इलेक्शन होना चाहिए। लेकिन भारतीय जनता पार्टी की सरकार बौखला गई है, इस तरह से कुछ न कुछ ऐसी हरकतें करती है जिससे कहीं ना कहीं उन पे उंगलियां उठती है। ठीक है।